સ્વાગત છે તમારું આપણા બીજા વ્લોગમાં। તો અમે કાલભૈરવના દર્શન કરી હરસિદ્ધિ માતાના દર્શન કરવા નીકળી પડ્યા। ચાલતા જતા અમને હનુમાનજીનું ચિત્ર દિવાલ પર જોવા મળ્યું। આ જો હનુમાનજીનું ચિત્ર। તો અમે ચાય પીવાના છે। ચાય અહીંયા દુકાન પર ઘણી બધી ભીડ જોવા મળી અમને। એ તો નો પી આવું, આપણે જ પીવું પડે। ગઈસ નહીં પીવાના એમ કે પીતા લીધી ચાટાય। ગઈસ ચાય તો પીવી જ પડે। ચાય પીતા પીતા અમે પાપડી પણ ખાઈ લીધી। ત્યાર પછી અમે હરસિદ્ધિ માતાના મંદિર તરફ જવા લાગ્યા અને મંદિર તરફ આવી ગયા। આ છે હરસિદ્ધિ માતાનું મંદિર। ચાલો તો તમને પણ મંદિરના અંદર જઈને દર્શન કરાવું। તો આપણા વિડીયોમાં બન્યા રહેજો। પૂજાનું સામાન લઈને અમે પણ મંદિરની અંદર જવા લાગ્યા। મંદિર તરફ પણ ઘણી ભીડ હતી અને ગેટ પાસે પણ લાઈનમાં ઊભા રહ્યા હતા। મંદિરના અંદર આવી ગયા અમે। ત્યાં અમને મોટો સ્તંભ જોવા મળ્યો। ત્યાર પછી અમે પણ મંદિર તરફ જતી લાઈન જોઈને જવા લાગ્યા। અંદર આવી અમે હરસિદ્ધિ માતાના દર્શન કરી લીધા અને તમે પણ દર્શન કરી લેવો। હરસિદ્ધિ માતાનું મંદિર મહાકાળેશ્વર જ્યોતિર્લિંગની નજીક ઉજ્જૈન મધ્યપ્રદેશમાં આવેલું અત્યંત શક્તિપીઠ અને પ્રાચીન મંદિર છે। હરસિદ્ધિ માતા 51 શક્તિપીઠોમાંથી એક માનવામાં આવે છે। માન્યતા મુજબ શ્રી શંકર તાંડવ સમયે દેવી સતીનું એક અંગ અહીં પડ્યું હતું, તેથી અહીં શક્તિનું વિશેષ મહત્વ છે। પ્રાચીન કાળમાં રાજા વિક્રમાદિત્ય અહીં તપ કરવા આવતા હતા અને માતાની વિશેષ આરાધના કરતા હતા। માન્યતા છે કે હરસિદ્ધિ માતા પોતાના ભક્તોના બધા હર અવરોધો બંધનો દૂર કરે છે, એટલે નામ હરસિદ્ધિ એટલે સિદ્ધિ આપનાર માતા। અહીંયા મંદિરના પટાંગણમાં 2 દીપસ્તંભ જોવા મળશે અને રાત્રિ સમયે અહીંયા બધા દીવડાઓ સળગાવવામાં આવે છે, તેથી આ સ્તંભ રળિયામણું લાગે છે। હરસિદ્ધિ માતાના દર્શન કરી લીધા છે, તો હવે થોડી વારમાં અહીંયા આરતી થવા જઈ રહી છે, તો તમને તે પણ લાઈવ બતાવું। અહીંયા બધા દીવડા એકે સાથે સળગાવવામાં આવશે, તો વિડીયોમાં બન્યા રહેજો। ઘણા બધા શ્રદ્ધાળુઓ અહીંયા આરતીનો લાભ લેવા માટે બેસી ગયા હતા અને અહીંયા અમે પણ આરતીનો લાભ લેવા માટે બેસી ગયા હતા।
अभी मजा आएगा ना भिड़ो। समझ रहे हो आप समझ रहे हो। દર્શન કરી પછી અમે મંદિરની બહાર આવી ગયા હતા. બહારથી પણ મસ્ત સ્તંભ લાગતા હતા અને અમે દિત્યા માટે ફોટો પ્રિન્ટ ટી શર્ટ કરાવી હતી. આ જો તમે ટી શર્ટ. ફાઇનલી બીજી લોકેશન પર આવી ગયા છે તો તમને બતાવું. અમે અહીંયા રાજા વિક્રમાદિત્યના મંદિર પાસે આવી ગયા અને અહીંયા દર્શન કરી અહીંયા વિશાળ મૂર્તિ પણ જોઈ હતી. ચાલો તમને પણ બીજી ઘણી બધી અહીંયા મૂર્તિ છે તે બતાવું. પાછળ મંદિર જોઈ શકો છો તમે. એવું નહીં, બહુ બધું પબ્લિક છે અહીંયા. આ રાત્રિનો વ્યૂ અને સવારે મંદિરના દર્શન એ તમને ત્રીજા બ્લોગમાં જોવા મળશે. એમના માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને વિડીયો શેર કરો.